ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો કેમ છો ગાઈઝ, મજામાં છો ને? તો સવારનું રૂટીન કામ કરી લીધું છે અને હવે મેં નાહી લીધું છે। હવે કરીશ હું દિયાબત્તી। તો મળીએ ગાઈઝ। તો ગાઈઝ, કાલે નિર્જળા એકાદશીનો ઉપવાસ હતો, તો આજે એના પારણા છોડ્યા છે। તો ભગવાનને ભોગ ધર્યો છે અને ભોગમાં છે શીરો, ચણા, પૂરી, બટેકાનું શાક, કેરી, કેળું। તો ગાઈઝ, ભગવાનને ભોગ ધરી દીધો છે અને હવે અમે જમીએ છીએ। તો ગાઈઝ, આજે સનો, લીલો, ભૂરી અને ધોળો બધાને રમવા બહાર કાઢે છે। તો ગાઈઝ, અમારે પાછળના ભાગમાં જે વોશિંગ એરિયા છે ને ત્યાં ગાડી પાણીનો અવાજ આવતો હતો કેટલા દિવસથી। તો આજે પ્લમ્બર બોલાયા છે રિપેરિંગ કરવા માટે। આટલું બધું પાણી બોલો, આ ઘર આખું બેસી જાય કરે આ બેઠું છે નાની ઉખડીને તિરાડો આ તો મિક્સ થઈ ગયા બધું પાણી પાછળ જાય છે તો જમીનમાં ના એટલે બહાર હે હું તો રોજ જે ખબર જ નથી એકદમ પોસાઈ ગયું પાણી રોજ પાઇપ નીકળી ફિટિંગ તો બરોબર છે। તો ગાઈસ, કિચનના નળમાં પાણી અચાનક ધીમું થઈ ગયું હતું ને, તો હવે એ નળ પણ બદલી નાખે છે। તો ગાઈસ, અથાણું બની ગયું છે અને હું ભરું છું હવે બરણીમાં। અને તમારે આની રેસીપી જોઈતી હોય તો મારી આ જ યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો। હાય ગાઈસ, તો આજે હું બનાવવાની છું ચોખાના પાપડ। તો ગાઈસ, મસાલો અને બધું મીઠું મિક્સ થઈ ગયું છે અને હવે હું નાખીશ ચોખાનો લોટ। તો ગાઈસ, ખીચું એકદમ મિક્સ થઈ ગયું છે અને હવે હું ઢાંકી દઉં છું ઢાંકણું। થોડી વાર રાખું પછી આને હજી વરાળથી બાફવાનું છે। તો ગાઈઝ, હવે હું પાપડ બનાવું છું અને તમારે આની પૂરી રેસીપી જોવી હોય તો મારી યુટ્યુબ ચેનલ રેસીપી વ્લોગમાં જોઈ શકો છો। તો ગાઈઝ, આજે જે પાપડ બનાવ્યા ને એ સુકાઈ ગયા છે। હવે આને હું તળું છું તો જોઈએ આપણે કેવા થાય ત્યારે। તો ગાઈઝ, જો આવા થયા પાપડ, એકદમ વ્હાઈટ અને પોચા પોચા। ગાઈઝ, અત્યારે મેં પાપડ જે આજે બનાવી તળે છે તો જે બનાવી ત્યારે આવડા હતા, તળ્યા પછી આવડા થઈ ગયા એટલે ડબલ સાઈઝ થઈ ગઈ